વિચાર કરો કે બે વિદ્યાર્થીઓ પરીક્ષામાં એક સરખો જ જવાબ લખે છે, છતાં પણ એક વિદ્યાર્થીને એ પ્રશ્નના પૂરા માર્ક્સ મળે છે, જ્યારે બીજા વિદ્યાર્થીને પ્રશ્નનો અડધો માર્ક્સ કપાઈને મળે છે. કેમ? આ કપાયેલા અડધો માર્ક્સનો તફાવત તમારા જ્ઞાનમાં નથી, પરંતુ તમારી પેપર પ્રેઝન્ટેશનની કળામાં છે. યાદ રાખો, જે પેપર તપાસનાર છે તે પણ એક માણસ છે અને તેમની પાસે દિવસના 50 થી 100 પેપર ચેક કરવાનો બોજ હોય છે. જો તમારું પેપર અસ્તવ્યસ્ત અને છેકછાક વાળું હશે તો એક્ઝામિનર એને જોઈને કંટાળી જશે. પણ શું તમારું પેપર એટલું આકર્ષક અને સુઘડ છે કે એક્ઝામિનર એને જોતા જ ખુશ થઈ જાય? તો તે તમને પૂરા ખુલ્લા દિલે અને ખુલ્લા હાથે માર્ક્સ આપશે. આજે હું તમને એવી 5 પેપર પ્રેઝન્ટેશન ટિપ્સ આપીશ જે ગુજરાત બોર્ડના ટોપર્સ પોતાની આન્સર શીટમાં વાપરે છે. અને આ ટિપ્સનો ઉપયોગ કરવાથી તમારા માર્ક્સમાં અત્યારે જે આવે છે તેના કરતાં 30 થી 50% વધારો થયો. મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ તો શીખી લીધી, પરંતુ બોર્ડની પરીક્ષા એ માત્ર જ્ઞાનની નહીં પરંતુ અભિવ્યક્તિની પણ કસોટી છે. જો એ 3 કલાકમાં તમે તમારા નોલેજને યોગ્ય રીતે રજૂ ન કરી શક્યા તો તમારા આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી જશે. તો ચાલો આજે શીખીએ પેપર પ્રેઝન્ટેશનની એ સાચી અને પ્રોફેશનલ રીત જે તમને સામાન્ય વિદ્યાર્થીમાંથી ટોપર વિદ્યાર્થી બનાવી દેશે. બધા જ મિત્રોને મહાદેવહર. મિત્રો, શું તમે જાણો છો કે પેપર તપાસનારના મન સાથે તમે એક માઇન્ડ ગેમ રમી શકો છો? મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે જેને હેલો ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇફેક્ટ મુજબ આપણે કોઈ પણ વ્યક્તિનું જ્યારે પહેલું કામ જોઈએ અને એ કામ એકદમ ખૂબ સરસ હોય, મતલબ આપણે ગમી જાય, તો આપણા મગજમાં એ વ્યક્તિ પ્રત્યે એક પોઝિટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે અને આપણું મગજ એમ માની લે છે કે તે વ્યક્તિનું બાકીનું કામ પણ એટલું જ સરસ હશે. મતલબ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પરીક્ષામાં પણ આ જ નિયમ લાગુ પડે છે. પેપર તપાસનાર પણ આખરે એક માણસ જ છે. જ્યારે તેઓ તમારી આન્સર શીટ ખોલે અને તમારા સ્વચ્છ સુઘડ આન્સર શીટના જવાબો જુએ તો તેના સબકોન્શિયસ માઇન્ડમાં તમારી છાપ એક પરફેક્ટ, ગંભીર અને હોશિયાર વિદ્યાર્થી તરીકેની પડી જાય છે. આ પોઝિટિવ ઇમ્પ્રેશનનો ફાયદો તમને એ થાય છે કે આગળ જતાં તમારા કોઈ જવાબમાં જો નાની અમથી એવી ભૂલો પણ હશે તો એક્ઝામિનર એને નજરઅંદાજ કરી દેશે અને તમને પૂરા માર્ક્સ આપશે. એટલે જ હંમેશા પેપરની શરૂઆત એવા પ્રશ્નથી કરો જે તમને શ્રેષ્ઠ રીતે આવડતા હોય. ટીપ નંબર 1, ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન સેક્શનની પસંદગી. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં એવી ભૂલ કરે છે કે પેપરની શરૂઆત ક્રમ જાળવવા માટે એવા પ્રશ્નોથી કરે છે જે તેમને બરોબર નથી આવડતા. પરિણામે પહેલી જ ઇમ્પ્રેશન ખરાબ પડે છે. ઉકેલ સાવ સરળ છે. તમને જે સેક્શનના બધા જ પ્રશ્નોના જવાબ શ્રેષ્ઠ રીતે આવડતા હોય, શરૂઆત ત્યાંથી કરો. ધારો કે તમને સેક્શન સીના બધા જ પ્રશ્નોના જવાબ આવડે છે, તો શરૂઆત સેક્શન સી થી જ કરો. તમારા આત્મવિશ્વાસથી લખાયેલા થોડાક પાના પણ એક્ઝામિનરને એકદમ પ્રભાવિત કરી દેશે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે દરેક નવો સેક્શન પેપરમાં નવા પેજથી જ શરૂ કરવું. આ નાની બાબત તમારા પેપરને અત્યંત સુઘડ અને આકર્ષક બનાવે છે. યાદ રાખો મિત્રો, પેપર તપાસનારને તમે જેટલું સરળ કરી દેશો તપાસવાનું, એટલા જ વધારે માર્ક્સ તમે મેળવી શકશો. ટીપ નંબર 2, કીવર્ડ્સ અને અંડરલાઇનિંગ. એક ચોંકાવનારો સર્વે જણાવે છે કે પેપર તપાસનાર કોઈ એક પ્રશ્ન તપાસવા માટે સરેરાશ 15 થી 30 સેકન્ડ જેટલો જ સમય ફાળવે છે. તેઓ ક્યારેય તમારા આખા પ્રશ્નના જવાબો જોતા નથી. તેઓ તેમાં કીવર્ડ્સ એટલે કે મુખ્ય શબ્દો હંમેશા શોધતા હોય છે. આનો સ્માર્ટ ઉકેલ એ છે કે તમારા જવાબોમાં રહેલા તારીખો, અગત્યના શબ્દો, મુખ્ય મુદ્દાઓ નીચે પેન્સિલથી અંડરલાઇન કરો. આમ કરવાથી તમે એક્ઝામિનરનું ધ્યાન સીધું ત્યાં ખેંચો છો અને તેનું તપાસવાનું કામ એકદમ સરળ કરી દો છો. દાખલા તરીકે તમે વિજ્ઞાનના પેપરમાં જો પ્રકાશનું પરાવર્તન સમજાવતા હોય તો આપાત કોણ, પરાવર્તન કોણ, વક્રીભૂત કોણ એવા શબ્દો નીચે ખાસ અંડરલાઇન કરો. એક્ઝામિનર આ કીવર્ડ જોતા જ સમજી જશે કે તમને પૂરો કોન્સેપ્ટ ખબર છે, જેથી તે બાકીનું આખું લખાણ વાંચ્યા વગર તમને સીધા માર્ક્સ આપી દેશે. ટીપ નંબર 3, જગ્યા અને લખાણની સ્પષ્ટતા. ઘણીવાર વિદ્યાર્થીઓ આખા પેજમાં ગીચ લખાણ ખીચડો કરીને ભરી દેશે. આનાથી પેપર તપાસનાર એકદમ મૂંઝવણમાં મુકાઈ જાય છે. યાદ રાખો, લખાણ જેટલું સ્પષ્ટ, માર્ક્સ એટલા વધારે. આ માટેનો પહેલો નિયમ, 2 શબ્દો વચ્ચે તમારી એક બોલપેનની જેટલી પહોળાઈ હોય તેટલી જગ્યા અવશ્ય રાખશો અને એ પણ બધા જ શબ્દો વચ્ચે સમાન જગ્યા હોવી જોઈએ.
અને હંમેશા મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખતી વખતે ફકરાને બદલે તેને મુદ્દા પાડીને, એરો પાડીને અથવા તો બુલેટ પોઈન્ટ્સમાં જવાબ લખવાનો આગ્રહ રાખો. પોઈન્ટ્સમાં લખેલું લખાણ એક્ઝામિનર માટે વાંચવું એકદમ સરળ અને આરામદાયક હોય છે. વધુમાં દરેક નવો પોઈન્ટ નવી લાઈનથી શરૂ કરો. જ્યારે એક પ્રશ્નનો જવાબ પૂરો થાય ત્યારે બીજો પ્રશ્ન શરૂ કરતા પહેલા એક લાઈન અવશ્ય છોડો. આ નાની જગ્યા તમારા પેપરને એકદમ પ્રોફેશનલ લુક આપશે અને એક્ઝામિનરને દરેક જવાબ તમારો સ્પષ્ટપણે દેખાશે. આ જ પદ્ધતિ ટોપર્સને ભીડથી અલગ પાડે છે. ટીપ નંબર 4, ભૂલ સુધારવાની સ્માર્ટ રીત. પરીક્ષાના ટેન્શનમાં ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં જ થાપ ખાઈ જાય છે. જ્યારે કોઈ નાની એવી ભૂલ થાય છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં છેકછાક કરીને મોટા ગૂંચળા ઊભા કરી દે છે, જે એક્ઝામિનરની નજરમાં સીધી ખટકે છે અને પેપરનો આખો લુક બગાડે છે. સ્માર્ટ ઉકેલ એ છે કે જ્યારે કોઈ શબ્દ કે કોઈ વાક્ય ખોટું લખાઈ જાય તો એના ઉપર માત્ર એક લીટી કરો. આખું લખાણ ભૂસવાની કે ગૂંચળા કરવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે તમારે જો કોર્ણાક લખવું હતું અને ભૂલથી મોઢેરે લખાઈ ગયું તો જે ખોટો શબ્દ છે તેના ઉપર માત્ર એક સાદી લીટી કરો અને એની બાજુમાં સાચો શબ્દ લખી નાખો. આવું કરવાથી દૂરથી તમારું પેપર એકદમ વ્યવસ્થિત અને સુઘડ લાગશે અને છેકછાક કરેલું બની શકે કે પેપર તપાસનારની નજરમાં ન પણ આવે. યાદ રાખો, છેકાછેકી વગરનું પેપર તમારી શિસ્ત અને તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે. ટીપ નંબર 5, ડાયાગ્રામ અને પ્રેઝન્ટેશન. માનવ ઇતિહાસ સાક્ષી છે કે આપણું મગજ લખાણ કરતા ચિત્રોને વધુ ઝડપથી સમજે છે. એટલે જ પરીક્ષામાં ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટ્સ માર્ક્સ મેળવવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે અને તમારે એનો ખાસ ઉપયોગ કરવાનો છે. ઉકેલ સાવ સરળ છે. જ્યાં જરૂરી લાગે ત્યાં પેન્સિલથી સ્વચ્છ અને સુઘડ આકૃતિ દોરો. ગણિત કે વિજ્ઞાનના દાખલા ગણતા હોય તો અંતિમ જવાબની ફરતે એક બોક્સ બનાવીને રાખો, જે એક્ઝામિનરનું સીધું ધ્યાન ત્યાં ખેંચશે અને તે બાકીનું જોવાનું કદાચ પસંદ પણ નહીં કરે અને સીધા તમને માર્ક્સ પણ આપી દેશે. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનમાં કોઈ વંશાવલીની પ્રક્રિયા દર્શાવવા માટે લાંબા પેરેગ્રાફ લખવાને બદલે ફ્લો ચાર્ટ્સનો ઉપયોગ કરો. આ પ્રેઝન્ટેશન એક્ઝામિનરને ખાતરી અપાવશે કે તમને વિષય પ્રત્યે ઊંડી સમજ છે. યાદ રાખો મિત્રો, એક નાનો ડાયાગ્રામ તમારા લખાણની કિંમત 100 ગણી વધારી દેશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી આન્સર શીટ એ એક્ઝામિનર સાથે વાત કરવાનું તમારું માધ્યમ છે. જેટલી સ્પષ્ટ વાત એટલા વધારે માર્ક્સ. મેં તમારા માટે એક સ્પેશિયલ પેપર પ્રેઝન્ટેશન ચેકલિસ્ટ PDF બનાવી છે, જેમાં 5 પદ્ધતિના લાઈવ ઉદાહરણો છે. આ PDFની લિંક હું તમને કમેન્ટ બોક્સની અંદર આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને હા, નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આગળ વધતા રહો, શીખતા રહો. મહાદેવ હર.